વિશેષ આપણે અત્યારે હવે આવતીકાલે એકાદશીનો દિવસ છે, દેવશયની એકાદશી. વ્રત બાબતે તો છપિયા સ્વામીએ વિગત આપી, છતાં કોઈને ન ખ્યાલ આવે તો આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ એને મેસેજ સમજાવ્યો છે, એને જોજો. પણ વિશેષ કાર્ય આવતીકાલે આપણી નીમની એકાદશી પણ કહેવાય છે. હા, કાલથી આપણે ચાતુર્માસનો જે પ્રારંભ આપણે એકાદશી દેવશયનીથી જે શરૂ થાય છે, એટલે જે ભક્તોએ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આદેશ કર્યો છે કે અમારા આશ્રિતોએ વિશેષ કરીને જે ચાતુર્માસને વિશે કોઈ વિશેષ નિયમ ધારણ કરવા. અને વિશેષ નિયમ કયા પ્રકારના? તો શિક્ષાપત્રીની અંદર મહારાજે લખ્યું કે જે ભગવાન સંબંધી 8 પ્રકારની સેવા પરિચર્યા જે બતાવી છે, એમાંથી ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું અથવા વાંચવી, અથવા ભગવાનની પ્રદક્ષિણા કરવી, ભગવાનની માળા કરવી, ભગવાનને દંડોત કરવા, ભગવાન સંબંધી આપણે વ્રત ઉત્સવના તો નિયમ આવશે, જેને આપણે રસકસના વ્રત કહીએ છીએ, પણ એ આપણી શરીરને ઇન્દ્રિયોની શુદ્ધિ માટે છે, આપણા પ્રાયશ્ચિતના રૂપમાં હોય છે. એટલે વ્રત જે કરવાના હોય, ઉપવાસ વગેરે આપણે કરીએ છીએ તો કરજો જે પોતાની યથાશક્તિ, પણ વિશેષ નિયમ ભક્તિનું લેજો. મહારાજે 8 પ્રકારના જે નિયમ બતાવ્યા છે ને, એમાં બધા ભગવાનની અંદર જીવાત્માની મનની વૃત્તિ સ્થિર થાય અથવા ભગવાનનું સ્મરણ અખંડ રહે, ચિંતન અખંડ રહે, એવા નિયમ મહારાજે બતાવ્યા છે. એટલે એ પૈકી તમારી સમયને સગવડતા પ્રમાણે જેવી અનુકૂળતા તમે નિભાવી શકો એવા તમે નિયમ અવશ્ય લેજો. અને 4 મહિના સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આમ તો કથાની અંદર બહુ વિસ્તારથી બતાવ્યું છે કે મહારાજ જ્યારે બલિરાજાને ત્યાં હોય એટલે એમની ભક્તિ ભાવથી વશ ન થઈ જાય, થઈને પાછા રોકાઈ ન જાય, એટલે આપણે ભક્તિ કરવાની મહારાજ આવવાનું. બીજું કારણ એ છે કે ભગવાન જ્યારે શયન કરતા હોય ત્યારે પ્રકૃતિની અંદર કહીએ ને, જ્યાં ચોકીદાર જાગતા સુતે સુઈ ગયા હોય, એટલે જે ચોર વગેરે હોય, આસુરી વિતો એ પોતાનો પ્રભાવ નાખવા પ્રયત્ન કરે, તો એને બેલેન્સ કરવા આ બધા અલગ અલગ શાસ્ત્રોમાં વિધાનો બતાવ્યા છે. પણ આપણે તો ભગવાનને રાજી કરવા વિશેષ ભજન થાય એના માટે દરેક ભક્તોને ભલામણ, અહીંયા ઉપસ્થિત ભક્તોને પણ અને સોશિયલ મીડિયામાંથી માધ્યમથી જે પણ ભક્તો શ્રવણ કરે છે એ બધાને અમે ભલામણ કરીએ છીએ કે ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી અને ભગવાનને રાજી કરવા માટે દાખલો કરજો. ભગવાન તમારા સંકલ્પને, એ નિયમને નિર્વિઘ્ન પૂર્ણ કરે અને સફળતા આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.